કવાંટ છોટાઉદેપુર જોજ કેવડી રસ્તો જે સ્ટેટ હાઈવે કેટેગરીનો રસ્તો છે, જેમાં 27 થી 54 કિલોમીટરમાં બે મેજર બ્રિજ આવેલા છે, સુકેત અને વસવા. પ્રી મોન્સૂન ઇન્સ્પેક્શન દરમિયાન સદર બ્રિજમાં થોડું ધોવાણ થયેલું જોવા મળ્યું છે, જેથી કરીને હાલમાં એ બ્રિજનું રિપેરિંગ કામ હાથ ધરવામાં આવેલ હોય. એ બ્રિજ પરથી અત્યારે હેવી વેહિકલ 10 ટનથી વધારે હેવી ટ્રકો અને ડાયવર્ઝન આપ્યું છે હેવી વેહિકલ્સને, જે સાગતાળા થઈ અને પાલસંડા થઈ તેજગઢ થઈ છોટાઉદેપુર આવશે. આ ડાયવર્ઝન આશરે 20 કિલોમીટર જેટલું વધારાનું છે. જોજ અને કેવડીની વચ્ચે અત્યારે હાલમાં ટાઈગર મૂવમેન્ટ છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા એ પર્ટિક્યુલર એરિયામાં સ્પીડ રિસ્ટ્રિક્શન રહે થોડું, એટલા માટે સ્પીડ લિમિટના બોર્ડ્સ અને એવું લગાડવામાં આવ્યું છે, જેથી કરીને ટાઈગરની મૂવમેન્ટ દરમિયાન એમને કોઈ પણ જાતની તકલીફ ના પડે. ના, બસીસ અને એના માટે અલાઉ કરીશું, પણ સ્પીડ રિસ્ટ્રિક્શન સાથે મે બી ચાલુ થશે એવી વેહિકલ્સની મૂવમેન્ટ. હું છોટાઉદેપુર સ્ટેટ આરએનબીમાં કાર્યપાલક ઇજનેર નેહલ વિનાયક તરીકે ફરજ બજાવું છું. દાહોદથી છોટાઉદેપુર બ્રિજ રોડ બંધ થયો બ્રિજને લીધે, ત્યારથી અમે ડ્રાઈવરોને તકલીફ બહુ પડે છે. અને આપણે આ બાજુ ભીખાપુરા બાજુ જઈએ તો પબ્લિક નીકળવા દેતી નથી. મેઇન રોડ અમારો આ જ છે. ડ્રાઈવરો માટેનો મુશ્કેલી ખૂબ પડે છે. બહુ ફરવાનું થાય, ડીઝલ વધારે આવે. શેઠ લોકો અમૂન કહે છે કે ભાઈ ડીઝલ કેમ વધારે આવે, એના માટે અહીં પડી રહીએ. ખૂબ તકલીફ. અમારી રોડ ચાલુ કરવાની માંગ છે. અમલયાર વરસિંહભાઈ ભુરાભાઈ. જોજ બે બ્રિજ બંધ છે. અમે લોકો આમ ફરીને આવીએ છીએ 30-40 કિલોમીટર જેવું પડે અમારે. પછી અમારે અહીં આમથી આવીએ છોટકોટ પડે. આ બે બ્રિજ હજી કામ ચાલુ કર્યું, કામ કરાવે એવી માંગણી છે. પિન્ટુ